હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શીર ચીક્કી. આ ચીક્કી આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે, તો તમે પણ એકવાર આ ચીક્કી ચોક્કસથી ટ્રાય કરજો. એના માટે તમારે સૌથી પહેલાં કાળા તલ લેવાના છે. આ તલને આપણે સારી રીતે શેકી લઈશું. તલ ચટકવા લાગે ત્યાં સુધી આપણે તલને શેકવાના છે. હવે આપણે તલને થાળીમાં કાઢી લઈશું. હવે એ જ કડાઈમાં આપણે મગજતરીના બી, સનફ્લાવરના બી અને પમ્પકિનના બી, જેને કોળાના બી કહીએ છીએ, એ લઈશું અને એને પણ સારી રીતે શેકી લઈશું, જેથી એની અંદર રહેલું મોઇશ્ચર નીકળી જાય. અને જો આપણે આ બિયા હવાઈ ગયેલા હોય તો પણ સરસ કડક થઈ જાય. હવે આપણા બધા બી શેકાઈ ગયા છે. એને પણ આપણે થાળીમાં કાઢી લઈશું. હવે આપણે એ કડાઈમાં 1 વાટકી ગોળ લીધો છે, કેમ કે બધા બિયા પણ 1 વાટકી જેટલા જ છે, એટલે જો તમારે 1 વાટકી બી હોય તો 1 વાટકી ગોળ લેવો. એની અંદર આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, જેથી અંદર ગોળના ગઠ્ઠા હોય તે પીગળી જાય અને ગોળનો કલર વધારે ડાર્ક ન થઈ જાય. હવે આપણે આ ગોળને સારી રીતે હલાવતા રહીશું. આજે આપણે આ ચીક્કી બનાવવામાં ઘીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. આપણે ફક્ત 2 ચમચી પાણીથી જ આ ચીક્કી બનાવી છે. અને ગોળનો કલર ચેન્જ થઈ જાય પછી અંદર 1 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. આ સોડા ઉમેરવાથી ચીક્કી આપણી એકદમ ક્રિસ્પી બનશે. અને પછી અંદર આપણે બધા બી ઉમેરીશું. હવે એને સારી રીતે અંદર મિક્સ કરી દઈશું. મેં પ્લેટફોર્મ ઉપર તેલ લગાવીને જ રાખ્યું છે. હવે આપણે આ મિશ્રણને પ્લેટફોર્મ ઉપર કાઢી લઈશું. હવે એક વાટકી ઉપર તેલ લગાવીને પહેલાં આપણે એને વાટકીથી જ દબાવી દઈશું. પછી એને વેલણથી વણી લઈશું. પણ જો ચોટે તો ઉપર બટર પેપર લગાવી દો અને બટર પેપર મૂકી અને પછી તમારે વેલણથી વળવું, એટલે તમારે વેલણમાં ચોંટશે નહીં. હવે આપણી ચીક્કી સરસ થઈ ગઈ છે. એ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને કટ કરી લઈશું, જેથી એના પીસ સરસ થાય. ઠંડી થાય પછી તમે એના પીસ પાડશો તો સરખા નહીં પડે. હવે 15 મિનિટ પછી આપણે એના પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે કટિંગ કર્યું હતું એટલે સરસ પીસ એના થઈ ગયા છે. તો તૈયાર છે આપણી શીર ચીક્કી. તો હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો તમે પણ આ ચીક્કી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.